હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા કુલ 7 આરોપીઓને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરને સાબરકાંઠા એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવના માર્ગદર્શન હેઠળ એટીએસ ચાર્ટર લગત કામગીરી તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. તે અન્વયે પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ દ્વારા કામગીરી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સૂચના મુજબ શ્રી ડીસી પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કેયુ ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પીએમ ઝાલા તેમજ તેમની ટીમ દ્વારા અલગ અલગ વાહનોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ શ્રી અનિરુદ્ધસિંહ, શુભેન્દ્રસિંહ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ શ્રી હરપાલસિંહ જસવંતસિંહને ખાનગી બાતમીદાર પાસેથી સંયુક્ત બાતમી મળી હતી કે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના વિવિધ કલમો હેઠળ નાસ્તા ફરતા આરોપીઓ હિંમતનગર બાયપાસ રોડ બીજાપુર જતા માર્ગ ઉપર ઊભા છે. બાતમીના આધારે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતા જણાવેલ સ્થળેથી આરોપીઓને હિંમતનગર બાયપાસ રોડ બીજાપુર જતા માર્ગ પરથી ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો. બ્યુરો ચીફ આબિદ અલીપુરા, સાબરકાંઠા.